હેલો ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। અને અત્યારે આપણે વાગી ગયા છે 4। ચા બની ગઈ છે, ચા બની રહી છે। તો જોઈ શકો છો ચા બને છે। ચાની સાથે આ ટોસ્ટ અને મમ્મી બનાવે છે ચા। તો ગાઈસ ચા બની ગઈ છે, તો ચા પી અને તમને વ્લોગમાં કન્ટિન્યુ રાખો। તો ગાઈસ ચા પી અને બહાર નીકળી ગયો છું। મમ્મી અને મારો નાનો ભાઈ બંને પીવે છે ચા અને હું બહાર આવી ગયો છું। હવે જઈએ આપણે ઘણા ટાઈમથી પેલા ઝાડને 2 દિવસથી પાણી નથી પીવડાયું, તો એ પાણી પીવડાવવાનું છે। અહીંયા સામે છે અમારી ઝાડના પરગોલાને એવું બનાવેલું છે, તો એ ઝાડને પાણી પીવડાવું। કેમ કે લોંગ ટાઈમ થઈ ગયો, 2 દિવસ થઈ ગયા, કેમ કે વરસાદ આવ્યો નહીં, એટલા માટે ઝાડ બધા એમને તરસ લાગી છે। તો ઘણા 2 દિવસથી પાણી નથી પીવડાયું, તો અહીંથી આમ છે, તો એના માટે હું પાઇપ લેતો હોઉં અને પાઇપ લઈ અને પાણી પીવડાવવાનું ચાલુ કરીએ। અહીંયા કનેક્શન આપેલું છે પાણી પીવડાવવા માટે, તો એ કનેક્શનમાં પાઇપ ફિટ કરી અને ઝાડને પાણી પીવડાવું। તો હું પેલા પાઇપ લઈને આવું, ચલો। તો પાઇપ પડી છે, પાઇપને લઈ લઉં અને ત્યાં કનેક્શન કરું। તો ગાઈસ કનેક્શન થઈ ગયું છે અને અહીંયા ટોટી છે એને સીધી કરી અને પાછળથી પીવડાવતા એ બસ આમાં મૂકી દીધું। હવે જોઈ લઈએ ટોટી સીધી છે કે નહીં, એ જોઈ લઈએ। આંટી નથી પડી તો છે નહીં, અહીંયા થોડું આંટી જેવું છે, જોઈ લઈએ। તો ગાઈસ હવે કરશું પાણી ચાલુ, નીકળી ના જાય તો સારું છે, જોઈએ। ના નીકળ્યું તો નહીં, કનેક્શન બરોબર જ છે, પાણી જવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો। તો 2 દિવસ જેવું થઈ ગયું હતું અને પાણી નહોતું પીવડાયું, એટલે પાણી આવવાનું શરૂ થઈ ગયું છે। અને ત્યાંથી પીવડાવતા આ સાઈડ આમ આગળ જઈએ, પાણી ચાલુ થઈ ગયું છે, તો પીવે છે ત્યાં સુધી હું ત્યાં પેલા બાઇક છે મારા, અહીંયા બેસું। તો ગાઈસ પાણી પેલી સાઈડ બધું પીવડાવી દીધું છે, અહીંયા પાણી પીવડાવવાનું ચાલે છે। જો ઉપર પાણીનો છંટકાવ કરવાથી એકદમ લીલાછમ જેવા ઝાડ થઈ જાય છે। અને મારે અત્યારે જવાનું છે શાકભાજી લેવા, એટલે થોડી વાર પાણી બંધ કરી અને શાકભાજી લેવા જવાનું છે। તો આ સામે આપણું બાઇક 2 વ્હીલર પડ્યું છે સ્પ્લેન્ડર, અને મમ્મી ત્યાં ઊભી છે પેલા જગ પાસે, બે જગની પાછળ જાય। તો મમ્મી સાથે જવાનું છે શાકભાજી લેવા, તો ચલો જાઉં। હું અને મમ્મી બંને આવી ગયા છીએ શાકભાજી લેવા, અને આ દુકાને શાકભાજીને એવું લેવા માટે મમ્મીને અમે બંને આવી ગયા છીએ। ગામની અંદર અમે ત્યાં શાકભાજીને એવું લેવી, તો શાકભાજી લઈ લઈએ પછી નીકળીએ ઘરે। ગાઈસ મમ્મી અને બંને શાકભાજીને એવું લઈને આવી ગયા છીએ। મમ્મી શું લાવીએ, વટાણા છે, સેવ છે, કોબી છે, રીંગણ છે, બધું વસ્તુ લઈને આવી ગયા છીએ ગામમાં જઈને। હવે મારે પેલું પાણી પીવડાવવાનું ચાલે છે, તો હું ત્યાં જાઉં, તો પાણી ઉભરાઈ ના જાય એટલા માટે, તો ચાલો। તો ગાઈઝ પેલી સાઈડ બધું પાણી પીવડાવી દીધું, આ સાઈડ પાણી પીવડાવવાનું ચાલે છે, જો પાણી ચાલુ છે। અને આ પેલો નરેશ બાઇક વોશ કરે તો છે। હવે આટલું પાણી પીવડાવી દઈએ પછી બંધ કરી દઈએ। એક આ ઝાડ બાકી છે મોટું, એટલે આને બી પીવડાવવાનું છે। પેલી સાઈડ તો બધું પીવડાવી દીધું, ખાલી આટલામાં થોડું બાકી છે, આટલો ભાગ એ પાણી પીવડાવી દઈએ
નરેશભાઈ મારું બાઇક ધોઈ નાખશે. તો ગાઈસ જોઈ શકો છો ઉપરથી પણ આ રીતનું પાણી છાંટી દઉં એટલે સરસ એકદમ લીલાછમ જેવા ઝાડવા દેખાય. તો ગાઈસ પાણીને એવું પીવડાવી દીધું. પાછળથી ચાલુ કર્યું હતું તો આ સાઈડ આટલે સુધી પરગોલા છે ત્યાં સુધી પાણી પીવડાવી દીધું. આ એક મોટું ઝાડ આ સાઈડ અલગ રાખવામાં આવેલું છે શો માટે. તો પાણી એવું ફાઇનલી પીવડાવી દીધું. મારા ભાઈએ બંને બાઇક વોશ કરી દીધા. તો ગાઈસ આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.